નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે। ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરે લાખો લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અનેક ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો હજારો પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના તે વિસ્તારો જ્યાંથી ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધુ થાય છે પૂરના પાણીમાં ડૂબી ગયા છે। પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે, રસ્તાઓ તૂટી ગયા છે, રેલવે સેવા પણ ખોરવાઈ છે અને અનાજની હેરફેર પણ અટકી ગઈ છે। આ કુદરતી આફત માત્ર જાનહાનિ અને માલહાનિ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તેણે રોજિંદા જીવનની સૌથી જરૂરી વસ્તુઓ ખોરાકને પણ અપ્રાપ્ત બનાવી દીધું છે। લોટના ભાવમાં થયેલો અચાનક વધારો તો જાણે સામાન્ય માણસના જીવનમાં આગ લગાવી રહ્યો હોય તેવું લાગે છે। ખૈબર પખ્તુનખ્વામાં 2 અઠવાડિયા પહેલાં સુધી 20 કિલોની લોટની થેલી 900થી 1000 રૂપિયામાં મળતી હતી, પરંતુ હવે તે જ થેલી 2400થી 2500 રૂપિયામાં મળી રહી છે। તો બલુચિસ્તાન અને પંજાબમાં પણ આવી જ સ્થિતિ છે। ક્વેટામાં જે લોટની થેલી 1600 રૂપિયામાં મળતી હતી તે હવે 2000 રૂપિયા કે તેથી પણ વધારેમાં વેચાઈ રહી છે। મધ્યમ વર્ગના પરિવારો માટે આ વધારો સહન કરવો મુશ્કેલ છે, તો ગરીબ પરિવારો માટે તો 2 સમયનું ભોજન પૂરું કરવું પણ અશક્ય બની ગયું છે। રસ્તા પર ચા નાસ્તાની દુકાન ચલાવતો એક વ્યક્તિ કહે છે કે લોટ મોંઘો થયો એટલે રોટલી મોંઘી થઈ, લોકો ઓર્ડર ઓછા કરવા લાગ્યા, અમારા ધંધા પર પણ સીધી અસર પડી। સરકાર અને આટા મિલોના માલિકો પૂરને સીધું કારણ ગણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગોદામોમાં રાખેલો ઘઉં પાણીમાં બગડી ગયો અને બજારમાં પૂરતો પુરવઠો પણ નથી, એટલે ભાવ વધ્યા છે। પરંતુ નિષ્ણાંતો આ દલીલને સંપૂર્ણ સ્વીકારતા નથી। તેમના મત અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે સપ્ટેમ્બર પછી લોટના ભાવ થોડા વધે છે, કારણ કે આ સમયમાં લોકો ઘરગથ્થુ ઉપયોગ માટે ઘઉંનો સ્ટોક બનાવે છે અને તે સ્ટોક પૂરો થાય ત્યારે તેઓ લોટ ખરીદવા પર નિર્ભર બને છે। આ મોસમી ચક્રને સંતુલિત કરવા સરકાર સામાન્ય રીતે પોતાના જથ્થામાંથી ઘઉં રિલીઝ કરતી હોય છે। આ વર્ષે પણ સરકાર પાસે પૂરતો જથ્થો હતો, છતાં IMFના દબાણ હેઠળ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી ન કરવામાં આવી। પરિણામે બજારમાં ઘઉંના ભાવ તૂટી પડ્યા અને ખેડૂતો નારાજ થઈ વિરોધ કરવા લાગ્યા। સસ્તા ભાવે ઘઉં ઉપલબ્ધ હોવાથી મરઘાના દાણા બનાવતી કંપનીઓ અને પશુ આહાર ફેક્ટરીઓએ પણ ઘઉંની ભારે ખરીદી કરી નાખી। આથી પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ। ત્યારબાદ ઓગસ્ટમાં પૂર આવ્યું, ઉત્પાદન વિસ્તારો અસરગ્રસ્ત થયા અને સરકારે પંજાબમાંથી અન્ય પ્રાંતોમાં ઘઉં અને લોટ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો। આ નિર્ણયે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં અછતની ધારણા ઊભી કરી, જેને કારણે ત્યાં ભાવ હઠાત વધી ગયા। વિશ્લેષકો કહે છે કે આ પરિસ્થિતિનો સૌથી વધુ લાભ સંગ્રહખોરોએ લીધો। થોડા જ અઠવાડિયા પહેલાં જે ઘઉં 2200 રૂપિયામાં મળતા હતા તે હવે 4000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યા છે। પંજાબ સરકારે દરોડા પાડી લાખો ટન ઘઉં જપ્ત કર્યો છે, પરંતુ નિષ્ણાંતોના મત અનુસાર આ માત્ર તાત્કાલિક પગલું છે, લાંબા ગાળે સમસ્યાનો ઉકેલ નહીં બને। ફ્લોર મિલ એસોસિએશનનું કહેવું છે કે જો સરકાર દર મહિને ઓછામાં ઓછા 5 લાખ ટન ઘઉં બજારમાં મૂકે તો જ ભાવ સ્થિર રહી શકે છે, નહીં તો મોંઘવારી અટકાવી શકાશે નહીં। લોટની સાથે સાથે ચોખાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। પૂરના કારણે પરિવહન ખર્ચ વધી ગયો છે, રસ્તાઓ ખરાબ થયા છે અને પાકની લણણી મોડે થઈ છે। છેલ્લા 2 અઠવાડિયામાં ચોખાના ભાવમાં પ્રતિ કિલો 30થી 40 રૂપિયાનો વધારો નોંધાયો છે। 25 કિલોની ચોખાની થેલી 9000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। તેમ છતાં નિષ્ણાંતો માને છે કે ચોખાના પાકને મોટું નુકસાન થયું નથી, મોટાભાગના ખેતરો બચી ગયા છે, એટલે હાલનો ભાવ વધારો વધારે કરીને અફવાઓ અને ભયનું પરિણામ છે। વેપારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે। આ મોંઘવારીનો સીધો પ્રહાર સામાન્ય લોકો પર થઈ રહ્યો છે। રોજગારની અછત વચ્ચે 2 સમયની રોટલી મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે। કરાચીની ગૃહિણી સમીના બીબી કહે છે કે પહેલાં 2000 રૂપિયામાં 1 અઠવાડિયાનો સામાન લાવતા, હવે એ પૈસા 2 દિવસ પણ નથી ચાલતા। બાળકોને દૂધ આપવું પણ મુશ્કેલ બની ગયું છે।
આવાજ માત્ર સમીનાનો નથી, પરંતુ લાખો ગરીબ પરિવારોની પીડાનો પ્રતિધ્વનિ છે. કૃષિ નિષ્ણાંતોનો મત છે કે પૂરનો લાંબા ગાળે ખેતી પર હકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે, કારણ કે જમીનમાં નવી ફળદ્રુપતા આવશે અને આવતા સિઝનમાં પાક સારો મળી શકે છે. પરંતુ હાલની તંગી દૂર કરવા માટે સરકારને તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર છે. આંતરપ્રાંતીય પરિવહન પરનો પ્રતિબંધ તરત હટાવવો પડશે. સંગ્રહખોરી સામે વધુ કડક કાર્યવાહી પણ કરવી પડશે અને બજારમાં પૂરતો જથ્થો મૂકવો પડશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવું પડશે, નહીં તો તેઓ આગલા સિઝનમાં ઉત્પાદન ઘટાડશે અને પરિસ્થિતિ વધુ ખરાબ બનશે. આજની પરિસ્થિતિ પાકિસ્તાન માટે એક મોટું ચેતવણી સંકેત છે. કુદરતી આફતને રાજકીય નિષ્ણાંતોને સંગ્રહખોરોના હિતો સાથે જોડાતા સામાન્ય જનજીવન દાવ પર લાગી ગયું. તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો લોટ અને ચોખાની વધતી કિંમતો માત્ર મોંઘવારીનો પ્રશ્ન નહીં, પરંતુ ભૂખમરાનો સંકટ બની જશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.